હાલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો અત્યાર સુધી જે આપણે જોઈ ગયા બરાબર, બે લેક્ચરની અંદર, 3 લેક્ચરની અંદર કાલે જોયું હતું ઇન્ડક્શન મોટરનું વર્કિંગ. ઇન્ડક્શન મોટરના વર્કિંગમાં હું તો સ્ટાર્ટિંગમાં રોટરમાં E2 EMF ઇન્ડ્યુસ થતો હતો, પછી રનિંગ થઈ જાય, રોટર ફરવાનું ચાલુ થઈ જાય, પછી એમાં કયો EMF ઇન્ડ્યુસ થાય, S ઇન્ટુ E2 EMF ઇન્ડ્યુસ થતો હતો. એવી રીતના સ્ટાર્ટિંગમાં ફ્રીક્વન્સી F હોય, ચાલુ થઈ જાય, પછી ફ્રીક્વન્સી શું હોય, S ઇન્ટુ F હોય રોટરની, બરાબર. જ્યાં S શું છે, તમારી સ્લીપ છે. સ્લીપનું ઇક્વેશન બેઝિકલી શું હતું તમારી પાસે, NS માઇનસ N અપોન NS. આ સ્લીપનું ઇક્વેશન હતું, બરાબર. એટલી વસ્તુ અહીંયા સુધી તમને ડન હતી. કાલે આપણે કઈ રીતે બધી વસ્તુ. હવે આજે એનો છે એક્ઝામ્પલ છે, આપણે જોશી એનો ઉદાહરણ જ આપણે જોશું. ઉદાહરણ એક્ઝામ્પલ આપણે જોશું. શું કે 6 પોલ વાળી 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો પોલ કેટલા છે, બરાબર. આનો ઉકેલ આપણે જોઈએ. ઉકેલ શું છે, તો કે તમે કહેશો સર આના પોલ કેટલા છે, P. તો કે 6 પોલ છે. કેટલા પોલ છે, 6 પોલ છે. વોલ્ટેજ કેટલા છે, વોલ્ટેજ તમને પૂછે તો વોલ્ટેજ કેટલા છે, 440 વોલ્ટ છે. ફ્રીક્વન્સી કેટલી છે, 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે, આપવામાં આવે છે. તો સિંક્રોનસ સ્પીડની ગણતરી કરો. પહેલા આપણે સિંક્રોનસ સ્પીડ ફાઇન્ડ કરવાની છે, NS. પછી જો મોટર ફૂલ લોડ ઉપર 950 RPM હોય તો સ્લીપની કિંમત જોડો. ફૂલ લોડ ઉપર રોટરની સ્પીડ આપેલી છે. આ કેની સ્પીડ આપેલી, રોટરની સ્પીડ. રોટરની સ્પીડ ખાલી n હતી, રોટરની સ્પીડ આપેલી છે. તો સ્લીપની કિંમત ટકાવારીમાં શોધો. તમારે સ્લીપની કિંમત શોધવાની છે. સ્લીપની કિંમત શોધવા માટે ઇક્વેશન કયું છે, S that is equal to NS minus N upon NS. આ સ્લીપનું ઇક્વેશન છે. તો હવે હું તમને એમ કહું કે સપોઝ છે આની અંદર તમારે શું કરવાનું છે માય ડિયર ફ્રેન્ડ્સ, કે NS ફાઇન્ડ કરવો જોશે પહેલા. તો NS ફાઇન્ડ કરવા માટે 120 F upon P. 120 મલ્ટીપ્લાય ફ્રીક્વન્સી 50 છે. પોલ કેટલા છે, 6 પોલ છે. 6 દુ 12 20, 6 દુ 12 5 દુ 10, એટલે NS કેટલી થઈ ગઈ તમારી આગળ, તો કે ભાઈ 1000 RPM. સિંક્રોનસ સ્પીડ તમને 1000 RPM મળી ગઈ. રોટરની સ્પીડ તમને N કેટલી આપેલી છે, તો N તમને આપેલી છે કેટલી છે, N તમને કેટલું આપેલું છે, N જો 950 RPM દીધું છે. 950 RPM તો દીધું છે. આ બે તમને સ્પીડ મળી ગઈ. તો તમને જવાબમાં તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે કે 950 સ્લીપની કિંમત ટકાવારીમાં શોધવાની છે. તો સ્લીપમાં તમે મૂકી દો. તો કે ભાઈ 1000 RPM હતી સિંક્રોનસ સ્પીડ, માઇનસ સ્લીપ 950 RPM અપોન 1000 RPM. 1000 RPM સ્લીપ કેટલી થાય તમારી, તો કે ભાઈ 950 માંથી તો 50 વધશે, 50 અપોન 100, 5 દુ 5 દુ 10, એટલે કે S 1/20. કેટલું થયું, 1/20 છે એ થયું છે. હવે 1/20 આ તમારું શું છે, સ્લીપ થઈ ગઈ. 1/20 ટકાવારીમાં જોતું હોય તો ગુણાકારમાં 100 કરી શકો, બરાબર. આ તમે તો કે 5% તમારી સ્લીપ થઈ ગઈ. 5% તમારી સ્લીપ થઈ ગઈ. આ તમારો આન્સર આવી ગયો. ભાઈ ટકાવારીમાં તમારે જોતું હોય તોની વાત છે, બાકી 0.5 સમથિંગ આવશે, 0.5 સમથિંગ, બરાબર છે. તો આ તમારી ટકાવારી છે થઈ ગઈ. સ્લીપ 5%ની સ્લીપ તમારી આન્સરમાં આવી ગયો, બરાબર. આવો MCQ માં આવી શકે આવો એક્ઝામ્પલ, ઇઝી એક્ઝામ્પલ છે. 6 પોલ વાળી 3 ફેઝ ઇન્ડક્શન મોટરને 440 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાય આપવામાં આવે છે. તો સિંક્રોનસ સ્પીડની ગણતરી કરો. જો મોટર ફૂલ લોડ ઉપર 950 RPM હોય તો સિંક્રોનસ, તો સ્લીપની કિંમત ઘટાડો. પોલે આપેલા છે, વોલ્ટેજ ફ્રીક્વન્સી આપેલી છે, NS ફાઇન થઈ જાય. તો અને એને આપેલું છે NS માઇનસ N અપોન NS. બસ એ જ સિમ્પલ છે, આપણે કર્યું છે. અને હાવ ઇઝી એક્ઝામ્પલ પૂછાય છે આના રિલેટેડ, બરાબર. તો આ મને લાઈવ હોપ આ હાવ સમજાઈ ગયું છે, બરાબર. આ એક્ઝામ્પલ તો IMP છે. આના ઉપરથી 2-3 MCQ નીકળી શકે છે, એટલા માટે. ઓકે ગાઈસ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ટોર્કના ઇક્વેશન ઉપરથી આપણે છે જોશું અમુક ફંડામેન્ટલ્સ, બરાબર છે. ઓકે, થેન્ક યુ ગાઈસ, બાય બાય.